ગાંધીનગર જિલ્લાનું માણસા, જ્યાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી માણસા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। અહીં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા માણસા તાલુકાના સમો, ઈટાદરા, માણેકપુરા, પડુસમા, ધમેડા, પરબતપુરા સહિતના ગામો જળબંબાકાર થયા। ગામના માર્ગો જાણે કે નદીમાં ફેરવાયા। માણસા તાલુકાના સમો ગામના દ્રશ્યો સામે આવી। જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા છે। હનુમાનપરા વિસ્તાર જળમગ્ન થયો છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન થયું। ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જેના કારણે એક વ્યક્તિને ઝેરી જીવજંતુ કરડ્યું। આવી જ સ્થિતિ પસુમડા ગામની છે। ગઈકાલે પણ પસુમડામાં જળમગ્ન થયું હતું। હજુ અહીં વરસાદી પાણી ઓસરે ત્યાં તો વહેલી સવારે ફરી ધોધમાર વરસાદ વરસ્યો। ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવકરીને નુકસાન ગયું। ધમેડા ગામની અંદર ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોને નુકસાન થયું, તો પરબતપુરા ગામમાં પણ આવી સ્થિતિ સર્જાઈ। ગામના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થતા શાકભાજીના પાકને નુકસાન ગયું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મુશળધાર વરસાદ થયો। સવારે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થતા દહેગામ પાણી થયું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી। દહેગામ તાલુકાનું નાની માચક ગામ તો સંપર્ક વિહોણું બન્યું। વરસાદી પાણીને લઈ ગરનાળું તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા। એક તરફ ગામની નદી અને બીજી તરફ ગરનાળું તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ગામમાં રહેતા આશરે 50 પરિવાર વરસાદી પાણીમાં ફસાયા, જેમને સલામત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરાયો। તો આ દ્રશ્યો છે દહેગામ તાલુકાના માણેકપુર ગામને જોડતા માર્ગ ઉપર નદીની જેમ પાણી વહ્યા। ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા।